નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુએસ એજ્યુકેશન. ધોરણ 9ના સંખ્યા પદ્ધતિ ચેપ્ટરની અંદર આગળ જોઈએ તો એની પહેલાં આપણે જોઈ લઈએ કે સંખ્યા જે સમય સંખ્યા આપણે શીખ્યા હતા એના વચ્ચેની સંખ્યા શોધતા પણ શીખ્યા હતા. એના એક બે એક્ઝામ્પલ વધારે જોઈ લઈએ. તો એક એક્ઝામ્પલ લઈએ આપણે 5.1 અને 5.2. આની વચ્ચેની 5 સંખ્યા શોધો, આવો તમને એક્ઝામ્પલ કીધો છે. તો 5.1 અને 5.2 વચ્ચેની 5 સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? તો મિત્રો આને પહેલાં સિમ્પલી રીતે આપણે 51/10 અને 52/10 એવી રીતના લખી નાખશું. કેમ આવી રીતના આપણે લખ્યું? કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એક મીંડું મૂક્યું, પોઈન્ટ પછી એક આંકડો છે એટલે એક મીંડું મૂક્યું. એને પછી આગળ જોઈએ તો આને તમે જો એક રીતે જોવા જાઓ તો આ 510 છે, 510 છે અને આ 520 છે. તો હજુ એક મીંડા બે નીચે ચડાવી દઈએ તો હવે ખ્યાલ આવી ગયો હશે શું કરીએ છીએ આપણે. તો પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે પહેલાં એક મીંડું મૂક્યું અને પછી એક મીંડું ઉપર અને એક મીંડું નીચે, એક મીંડું ઉપર અને એક મીંડું નીચે, આવી રીતના આપણે ચઢાવ્યું. હવે જો આ 510 અને 520 વચ્ચેની સંખ્યાઓ કઈ થાય? તો 511, 512, 513, 514 અને 515. આ 5 સંખ્યા થઈ ગઈ મિત્રો. પણ હવે આપણી મેઇન સંખ્યા કઈ હતી? તો 5.1 ને 5.2. તો આ બધાની નીચે કેટલા આવશે? 100 આવશે બધાની નીચે. પછી આપણે 100 પણ કાઢવાના છે. કઈ રીતના કાઢશું 100? તો બે મીંડા છે તો 2 પોઈન્ટ આપણે હટશું. તો અહીંથી 2 પોઈન્ટ હટો તો 5.11, 5.12, પછી 5.13, 5.14 અને 5.15. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતના સમય સંખ્યા વચ્ચેની સંખ્યા શોધાય છે. એના પછી આગળનો ટોપિક જોઈએ તો એ ટોપિક છે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ એટલે શું? તો આપણે જે સંખ્યાઓ જોઈ હતી કે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ, આ સિવાય મિત્રો જેટલી સંખ્યાઓ વધે છે એ બધાને અસમય સંખ્યાઓ કહેવાય. બીજી રીતના જો એને કેવું હોય તો જે સંખ્યા સમય નથી એને આપણે અસમય સંખ્યા કહેશું. અને જો ત્રીજી રીતના કેવું હોય તો મિત્રો આને સહેજ ધ્યાનથી સમજજો. તો કોઈ પણ ભાગાકાર તમે કરો ત્યારે તમને અનંત આવૃત અને અનંત અનાવૃત આ બે વસ્તુ, અભિવ્યક્તિ આ બે મળે તમને. તો આ શું છે? તો મિત્રો તમે 9મા ધોરણમાં છો, તમે આ ભાગાકાર કરેલો જ હશે. હું સહેજ તમને એક્ઝામ્પલ આપું એટલે ખ્યાલ આવી જાય. તો તમે જો કદાચ કોઈ ભાગાકાર કરો તો એનો જવાબ તમને આવો મળે છે 135, 135, 135 અને આવી રીતના 135, 135 મળ્યા કરે છે. અને બીજો તમે ભાગાકાર કરો છો તો એ તમને મળે છે 14, 28, 57, 19, 25, 29, 35, એમાં ચાલ્યા કરે છે. તો મિત્રો આ બેની અંદર ડિફરન્સ શું છે? તો આની અંદર પોઈન્ટ પછી જે છે એ રિપીટ થયા કરે છે. એક નંબરે રિપીટ થાય, 2 નંબરે રિપીટ થાય, 3 નંબરે રિપીટ થાય, 4 નંબરે પણ રિપીટ થાય. એમ જો અહીં કેટલા નંબરે રિપીટ થાય છે? 3 નંબરે રિપીટ થાય છે. રિપીટનો મતલબ આવૃત. આવૃત એટલે વારે ઘડીએ એ વસ્તુ આવ્યા કરશે. અને આની અંદર તમે જુઓ તો કોઈ વસ્તુ રિપીટ થતી નથી. રિપીટનો મતલબ એવું નહીં કે અહીંયા 14 આવ્યા તો અહીં ક્યાંય 14 નહીં આવે. 14 આવશે પણ એ જેટલા ગાળામાં, ધારો કે અહીંથી 3 નંબર પછી 14 આવ્યા તો અહીંથી 3 નંબર પછી 14 નહીં આવે, 4 નંબર પછી પણ આવે, 5 નંબર પછી પણ આવે. એટલે કે એ વસ્તુ સિક્વન્સલી રિપીટ થતી નથી. તો એને આપણે કહીશું અનાવૃત. તો મિત્રો ખ્યાલ આવ્યો હશે. અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત મળે. એટલે કે તમે એનો ભાગાકાર કરો તો તમને એનો ભાગાકાર આવી રીતના મળે. એટલે આપણે એને કહીશું અસમય સંખ્યાઓ. એક્ઝામ્પલ જોઈએ તો √2. √2 છે એ અસમય સંખ્યા છે. એના પછી જોઈએ તો પાય. હવે મિત્રો તમને એ ખબર છે કે પાય અને 22/7 આ બે વસ્તુ આપણે એકબીજાના પૂરક રૂપે લઈએ છીએ. પણ ખરેખર જો એવી રીતના લેવું હોય તો લેવાય કે ના લેવાય? તો એનો એક વસ્તુ સમજવા જેવી છે કે પાય છે એ પોતે અસમય સંખ્યા છે અને આ 22/7 છે એનો તમે આવી રીતના ભાગાકાર કરી જોજો અને તમને આ બેમાંથી શું મળે છે એ તમે તમારી રીતે જાતે ટ્રાય કરવાની, શોધવાની ટ્રાય કરજો કે તમને અનંત અહીંયા જે મળે છે એ અનંત આવૃત મળે છે કે અનંત અનાવૃત મળે છે. અનંત આવૃત મળતું હોય તો એ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. અનંત અનાવૃત મળતું હોય તો એ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? અસમય કહેવાય. તો આપણે પાય અને 22/7 એકબીજાના પૂરક તરીકે વાપરીએ છીએ પણ ખરેખર એકબીજાના પૂરક છે. એટલે કે આ અસમય સંખ્યા છે અને આ સમય સંખ્યા થાય કે અસમય સંખ્યા થાય એ તમારે આમાં ચેક કરવાનું છે. તો મિત્રો તમારી રીતે જાતે ટ્રાય કરજો. હવે આગળ જે એક્ઝામ્પલ આવે છે એ છે સંખ્યા રેખા ઉપર આપણે કોઈ વસ્તુને દર્શાવવાની છે.
તો એના પહેલાં આપણે પાયથાગોરસનો પ્રમેય છે એ જોઈ લઈએ. તો પાયથાગોરસનો પ્રમેય શું છે? તો મિત્રો આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણની અંદર આને કર્ણ કહીએ અને આ કાટખૂણો બનાવતી બે બાજુ કે આ બે બાજુ ભેગી થઈ અને આ કાટખૂણો બનાવે છે. તો મિત્રો આના ઉપરથી જો આને નામ આપી દઈએ આપણે એ, બી અને સી, તો પાયથાગોરસનો પ્રમેય શું બને? તો કર્ણનો વર્ગ એટલે કે એસીનો વર્ગ એ બાકીની જે બે બાજુઓ છે એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ આના સરવાળા જેટલી થાય. તો આ પાયથાગોરસનો પ્રમેય છે. શું છે પાયથાગોરસનો પ્રમેય? તો કર્ણનો વર્ગ તમે કરો, વર્ગ એટલે ધારો કે 2નો વર્ગ તમે કરો છો તો 2 ગુણ્યા 2 એટલે કે 4, આને વર્ગ કહેવાય. 8મા ધોરણની અંદર વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ એ ચેપ્ટર આવી ગયા છે. તો એસીનો વર્ગ કરો મતલબ કે કર્ણનો વર્ગ કરો તો બાકીની જે બાજુ છે એના વર્ગના સરવાળા જેટલો થાય. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જે આની અંદર આપણને કામ આવશે. તો મિત્રો આપણે √2 એ સંખ્યા રેખા ઉપર દર્શાવવાના છે. કઈ રીતના આપણે સંખ્યા રેખા ઉપર √2ને દર્શાવશું? તો પહેલાં તો આ જે 2 છે વર્ગમૂળની અંદર એને આપણે એવી બે સંખ્યાઓના સરવાળાથી ગોતશું કે જેનું તમે વર્ગમૂળ કરો તો તમને 2 મળે. તો આપણે 1 + 1 લઈ શકીએ કે 1નો વર્ગ કરો અને 1નો વર્ગ કરો અને એને તમે વર્ગમૂળની અંદર લો તો તમને √2 મળે. ખ્યાલ આવે છે તમને શું કરીએ છીએ આપણે? કે આપણે બે સંખ્યા લીધી 1 અને 1, તો તમે એનો વર્ગ કર્યો અને એનો તમે સરવાળો કર્યો. તો એનો વર્ગ કરી અને તમે સરવાળો કરો તો તમને જવાબમાં શું મળશે? √2. પણ આગળ પાછા આપણે વર્ગમૂળ લઈ લઈએ છીએ એટલે મિત્રો આ વસ્તુ થશે. આને તમે આવી રીતના લખવું હોય તો લખી શકાય એસીનો વર્ગ વર્ગમૂળમાં બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. તો મિત્રો હવે આપણે આ બેનો સરવાળો કરીએ તો 1 ને 1 2 બરાબર √2. તો આપણને એ સંખ્યા મળી ગઈ કે આપણે કોઈનો સરવાળો કરો છો તો તમને એ વસ્તુ મળી જાય છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. બીજી રીતના જો કદાચ આને સિમ્પલ રીતે આ પ્રમાણે લખવું હોય તો આપણે એબી બરાબર લઈએ છીએ 1, બીસી બરાબર પણ લઈએ છીએ 1. તો જો મિત્રો એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર 1નો વર્ગ વત્તા 1નો વર્ગ, 1નો વર્ગ અને 1નો વર્ગ એટલે 1 + 1 બરાબર 2. તો આપણને એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર કેટલા મળ્યા? આપણને 2 મળ્યા. હવે બંને બાજુ વર્ગમૂળ લો એટલે કે આનું ડાયરેક્ટ વર્ગમૂળ લઈ લો એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ બરાબર બંને બાજુ વર્ગમૂળ એટલે કે √2. તો √2 શું છે? તો કે આપણી જોડે જે કર્ણ લેવાનો છે એનું માપ છે. તો મિત્રો આની ઉપરથી આપણે આવી રીતના દાખલા કરી શકાય. હજુ એક દાખલો આગળ જોઈશું એટલે ખ્યાલ આવી જશે. હવે આપણે આની અંદર સંખ્યા રેખામાં દર્શાવશું કઈ રીતના? તો મિત્રો આ આપણે સંખ્યા રેખા દોરી. સંખ્યા રેખાની અંદર કઈ વસ્તુની જરૂર છે? તો આપણે એક જ માપ લેવાનું છે 1 અને 1નું. તો અહીંયા આપણે 0 લઈ લઈએ, અહીંયા આપણે 1 લઈ લઈએ. તો સૌથી પહેલાં અહીંથી 1નું માપ લઈ એટલે કે આટલું માપ લઈ અને આપણે ચાપ દોરશું. કઈ રીતના ચાપ દોરાય એ મિત્રો તમને ખ્યાલ હશે કે પરિકરની મદદથી આપણે ચાપ દોરીએ છીએ. તો અહીંથી તમે 1નું માપ લઈ અને અહીંયા ચાપ મારશો. કેટલું માપ થયું? આ 1 સેન્ટીમીટર. તો આપણને જો આ બાજુ મળી ગઈ, બીસી મળી ગઈ. હવે ફરીથી અહીંથી જે બાજુનું માપ છે અહીંથી પણ તમે અહીંયા ચાપ મારશો કે જે ચાપ 1નો હશે. તો મિત્રો અહીંથી તમે આવી રીતના દોરો તો પણ આ કેટલા સેન્ટીમીટર થયું? 1 સેન્ટીમીટર થયું. અને પછી તમે આ બંનેને જોઈન્ટ કરતો રેખાખંડ દોરી દો તો આ રેખાખંડ આવે √2 સેન્ટીમીટર. પણ સામે ધ્યાન શું રાખવાનું? આ 90 સેન્ટીમીટરનો થાય. આનો દાખલો આપણે કરશું પછી વધારે સેજ ખ્યાલ આવશે. અત્યારે સમજવા પૂરતું સમજી લો.